હેલો ગાઈસ, સ્વાગત છે બધાનું ફરીવાર મારા વિડીયોમાં. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થોડાક તો ઉતારવાના લાઈક કરી દો. તો આજે તો જો ઘર ખાલી ખાલી લાગે, કારણ કે આજે હતું અભી ને ભાઈ નથી. ગાઈસ અત્યાર સુધી જો લાઈટ નથી, ફાઇનલી આજ મારા નસીબ સારા કે લાઈટ આવી. નકર બધા હોય ને તો 12 વાગે 1 વાગે 2 વાગે લાઈટ ન આવે, પણ આજ હું એકલા હું ને લાઈટ આવી ગઈ છે. લાવી ગયો તો ગાઈસ આજે સેજુ ભાભી ભાઈ અને હાથું નથી, કારણ કે અથર્વ ગયો છે એના ફુવા, એટલે મારા હારીમાં ગયા છે આ શરીર. તો હવે હું તો એકલા હું. મમ્મી ગયા બિયારણ, પપ્પા ગયા બિયારણ, કાકા ગયા એમને કંઈક કામ હે. આ શનિવારે રજા હોય પણ તો એ બધા હવે એકલા એકલા એટલો કંટાળો ચડે ને કે વાત જવા. તો હવે બીજું શું કરીશ, કાંઈ નહીં. હવે તો એનિમી જોઈશ ત્યાં અડધો દિવસ ખાલી થઈ જશે. નકર આવી જતું નહીં બતાવે, પણ એવું કંઈ બતાવવા જેવું હે જ નહીં. શું મળીએ પછી. તો ફાઇનલી હતું ને એ પોગી ગયા અને ડાયરેક્ટ જો મને પહેલાં વિડીયો કોલ કર્યો. તો એ ભાઈ એટલા વ્યસ્ત છે એના ફુવા આગળ કે મને જવાબ જ નથી દેતો. એમ કહેવાય ને ઘરે જાઉં તો કે ના, ડાયરેક્ટ એના ફુવા આગળ જ વહી જાય, અમને તરત ટાટા કહી દે. અને આમાંથી એવું વિડીયોનું મેં ઉતાર્યો ને તો સ્ક્રીન રેકોર્ડિંગમાં એને અવાજ ચાલુ કરવાનું રહી ગયું. આ તો નાની ના કરે. હમણાં જે જો ટાટા કહેવાનું છે, ટાટા કહી દીધું. એને ફુવાએ કીધું ને ટાટા કહી દે, તો ટાટા કહી દીધું. બોલો. કેટલો એના ફુવાનો એવાય જો એમ કે હાલો તમે બહાર લઈ જાઓ મને. જો ટાટા કહી દે બોલો અત્યારથી મને, તો નો આ એમ કે. એના ફુવા જો કેવા પાછળ પાછળ રખડે, એને પાછળ પાછળ રહેવું પડે. જો બેઠા એને ને આ ભાઈ આખા ઘરમાં રમે. અને પાછું બીજી વાર એવું થયું સ્ક્રીન રેકોર્ડિંગમાં, જો અવાજ ન આવ્યો. શું કરવાનું મારે? બીજું તો શું, મ્યુઝિક એડ કરી દઉં ને અથુને જોયા રાખો તમે. એ એટલો અહીંયા જઈને વ્યસ્ત થઈ ગયો ને કે મારી જોડે વાતે નથી કરતો. બોલો, હું ફોન કરું, મમ્મી કરે, પપ્પા કરે, કોઈને જવાબ જ નહીં. ડાયરેક્ટ ટાટા કહી દેવાનું, વાત ખતમ. બાકી એને ફુવા આગળ વહી જવાનું. જો વહી ગયો ને. તો બપોર પડી ગઈ ને કરી નાખ્યું એસી ચાલુ આપણે. તો હવે સૂઈ જશું અને સાંજે ઉઠશું. કંઈ કામ નથી હવે સૂઈ જવાનું. તો અહીંયા પપ્પાને બનાવી દઈશું ચા, એટલા માટે મેં લઈ લીધું તપેલીમાં પાણી અને અહીંયા ચા અને ખાંડ નાખી દીધું. હવે થોડીક વાર ઉકળવા દઈશું, પછી નાખી દઈશું દૂધ. બસ થોડીક વાર હવે ઉકળવા દઈશું, પછી આપી દઈશું પપ્પાને ચા. હું તો પીતી નથી. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સ્વાગત છે ફરી વાર બધાના વિડીયોમાં. તો હવે સાંજ પડી ગઈ અને આપણે ઉઠી ગયા, બધું કામ પતાવ્યું. હવે ખાલી અને રાંધવાનું આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો સૌપ્રથમ રાત્રે બાંધવાનો આપણે લોટ, તો લોટ બાંધી નાખશું.
તો અહીંયા બાંધવા માટે લઈ લીધો મેં લોટ, તો હવે બાંધી નાખું. તો હું આખું વગર મજા આવે જરાય નહીં કર ખાલી ખાલી લાગે કા કાનો હમણાં આવતો હમણાં આવે. અહીંયા અમને ઘરે એના વગર મજા નથી આવતી. આ શેઠ જો હોતા. તો ગાઈઝ હવે કરવાની છે રોટલી. તો ઓલા બે નહીં ઓલા ત્રણેય આવે એ પહેલાં હું કરી નાખું રોટલી, ત્યાર પછી આવીને બેસી જાય જમવા. અને મંગાવવાની છે ભાજી, પાઉંભાજીવાળી ભાજી, પણ પાઉંની એટલે ભાજી મંગાવી લઈશું, પછી ખાઈ લઈશું. એટલે હવે રોટલી કરી નાખી. રોટલી તો જોશે ને ખાવા માટે. તો ગાઈઝ આ અથર્વા પાછો આવી ગયો છે. કાતું આ થોડા આવી જો એનું પાછું તોફાન ચાલુ થઈ ગયું. એટલે આમ જો બાજો ફોન દેખાય આડોમાં કોઈ એમ કે આરી વાલે અને લઈને આવ્યા હતા પાણીપુરી. કોને કોને પાણીપુરી ભાવે કોમેન્ટમાં કહેજો. મને તો ઓછી ભાવે માપે. હવે બેસવાનું છે કાં તું જમવા. અને આ ભાઈ આજે જો કેમેરામાં જોઈને ગાંડા થઈ ગયા છે, એટલે રાડું નાખે. એની રાડું ચાલુ કરીશ ને તો તમારા કાન દુખવા મળશે. કાન એવું હોય આનો અવાજ. તો હવે અહીંયા અમે જમી લઈશું, પછી મળશું. અને જો અથર્વભાઈ મને છોડાઈ દે બટા, છોડાઈ દે કીધી સુના દે. નવા લાયા નહીં પહેરી પહેરાઈ દે પગમાં ક્યાં મળે ક્યાં. અરે મેં પગમાં પહેરાઈ દે. દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.